દ્વારકામાં શ્વાનનો આતંક સામે આવ્યો છે। દ્વારકામાં શ્વાનનો આતંક વધી ગયો છે, ત્યારે દ્વારકાના ભાણવડના જામપર ગામે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। 6 જેટલા લોકો પર શ્વાને હુમલો કર્યો, તો આ ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો દ્વારકામાં દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે। એક જ અઠવાડિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં રખડતા શ્વાનનો આતંક બીજી વખત સામે આવ્યો છે। હવે રખડતા શ્વાનથી કંટાળીને આખરે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર પાસે અપીલ પણ કરી રહ્યા છે। તો જલ્દીથી આ રખડતા શ્વાનને ખસીકરણ કરવામાં આવે, જેથી લોકો રાહતનો શ્વાસ લે તેવી માંગણી પણ હાલ કરવામાં આવી છે। તો દ્વારકાના ભાણવડના જામપર ગામનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। 6 જેટલા લોકો પર શ્વાને હુમલો કર્યો હતો, ત્યારે આ લોકોને ઈજા પહોંચી હતી, તેથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। તો સારવાર અર્થે ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં ખસેડાયા, ત્યારે હવે રખડતા શ્વાનથી કંટાળીને આખરે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર પાસે અપીલ કરી રહ્યા છે। દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર ગામનો હું સરપંચ અજય મારખીભાઈ છુછર આજ રોજ જામપર ગામે હડકાયા કૂતરાનો આતંક મચતા 6 જણાને કૂતરું કરડતા ભાણવડ રાબડિયા હોસ્પિટલે લઈ આવેલ છે અને સારવાર અર્થે હોસ્પિટલમાં છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર ગામનો હું સરપંચ અજય મારખીભાઈ છુછર આજ રોજ જામપર ગામે હડકાયા કૂતરાનો આતંક આ પ્રકારે શ્વાને લોકો પર હુમલો કર્યો હતો। 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, તેથી ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યારે શ્વાનના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે। તંત્રને અપીલ કરવામાં આવી રહી છે કે હવે રખડતા શ્વાનથી કંટાળીને આખરે લોકો એ તંત્ર પાસે અપીલ કરી છે, જલ્દીથી આ રખડતા શ્વાનને ખસીકરણ કરવામાં આવે, જેના કારણે લોકો હવે રાહતનો શ્વાસ લઈ શકે।